નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક સાથે હું છું નારાજ. તો દર્શક મિત્રો, આપણે ટુ ધ ટોપિકમાં એવા વિષયો વિશે ચર્ચા કરતા હોઈએ છીએ ખરેખર જે ખૂબ જ ચર્ચામાં હોય છે, જે એક સળગતો મુદ્દો હોય છે અને જેના પ્રશ્નોના જવાબ પબ્લિક દર્શકો મેળવવા ઈચ્છતા હોય છે. તો આજે પણ આપણે એક એવા જ ટોપિક, એવા જ વિષય પર ચર્ચા કરવાના છીએ અને ટોપિક છે કે મોંઘવારીનો ડામ, જે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને સામાન્ય માણસ પર તેનો ભાર પડતો જાય છે. તે જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, સૌ કોઈ જાણે છે કે દિવસે ને દિવસે મોંઘવારીનો માર પડતો જાય છે અને સામાન્ય માણસને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. એક ગૃહિણીનું બજેટ પણ ખોરવાય છે. તો સામે જ પેટ્રોલના, ડીઝલના, સીએનજીના ભાવમાં, એલપીજીના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઘર ચલાવવું તો કેમ? કેમ કે આવકની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આવક ઓછી જણાય છે અને જાવકમાં સતત વધારો આવી રહ્યો છે. ત્યારે હવે મોટો પ્રશ્ન, સળગતો પ્રશ્ન એ જ થઈ રહ્યો છે કે ઘર ચલાવવું તો કેમ અને સામાન્ય માણસ અથવા તો જે દરરોજ કમાઈને ખાય છે એ લોકોને ઘર કઈ રીતે ચલાવવું? તો આજે આપણી સાથે આ જ બાબતે, આ જ વિષય પર વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે હર્ષિલ દવે, જે નેતા કોંગ્રેસ છે, સાથે મનીષ દવે, જે સીએનજી પીએનજી કંપનીના ડાયરેક્ટર છે. તો જી, આપનું સ્વાગત છે મારા વિશેષ રજૂઆત ટુ ધ ટોપિકમાં. તો આજે આપણે વાત જ કરવા જઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે જે મોંઘવારીનો માર એક જનતાને પડતો જાય છે, સામાન્ય માણસ કઈ રીતે આમાં પોતાનું જીવન ટકાવી શકે, કઈ રીતે જીવી શકે. આગળ જે ગૃહિણીનું બજેટ ખોરવાય છે, ત્યારે ગૃહિણીને પણ એ જ પ્રશ્ન છે કે ઘર ચલાવવું તો કઈ રીતે? તો હું સૌથી પ્રથમ જે હર્ષિલજી તમને સવાલ કરીશ કે દિવસે ને દિવસે જે મોંઘવારી વધતી જાય છે, જોઈએ તો 4 વર્ષમાં 82% સીએનજી ના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે જે રિક્ષા ચાલકો છે તેને એ પ્રશ્ન ઉભો થાય છે કે હવે જો એ સીએનજી આટલું મોંઘું લે તો સામે ભાડા પણ એટલા વધારવા પડતા હોય છે, ત્યારે એને પણ ક્યાંક ને ક્યાંક માર પડતો હોય છે. શું કહેશો? હર્ષિલજી, ફોન અનમ્યુટ કરજો ને. સોરી. ચોક્કસથી વાત કરીએ તો આજનો જે મુદ્દો છે સીએનજી પીએનજી ગેસ ઉપર, એ બહુ સારા મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યારે આપણે આ વાત ઉપર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે દુઃખ એ વાતનું થાય છે કે શાસક પક્ષે પોતાનો કોઈ પણ પ્રતિનિધિ આ ડિબેટની અંદર મોકલેલ નથી. કારણ કે શાસક પક્ષ હવે ક્યાંક ને ક્યાંક ડરી રહ્યું છે, મોંઘવારી ઉપર જવાબ આપતા બી રહ્યું છે. એમના હાઈકમાન્ડ તરફથી એમને સૂચનો આપવામાં આવે છે કે આવી ડિબેટોમાં જવું યોગ્ય ના હોય તો ના જવું. વાત કરીએ સીએનજી અને પીએનજી. પીએનજી નો ભાવ વધતા સૌથી પહેલા તો આપણા ઘર ઉપર બજેટ ખોરવાયું છે અને આપણી જે ગૃહિણીઓ છે, માતાઓ છે, બહેનો છે, એમનું બજેટ ખોરવાયું. તમે જો કે રાધન છઠ આવશે, સાતમ આવશે ત્યારે ઘરની અંદર ઠંડુ ખાવાનું બનશે. જ્યારે નાનામાં નાનો માણસ છે એ મોંઘવારીનો કેમનો સામનો કરી શકશે? વાત રહી સીએનજી. તો આજે જો સીએનજી ની એક બાજુ સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાત કરી રહી છે, પ્રદૂષણ ઓછું કરવાની વાત કરી રહી છે અને સીએનજી ના ભાવ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે આમ જનતાના પોકેટ ઉપર સીધો માર પડવાનો છે. તમે જો કે કોઈ નોકરિયાત વર્ગ છે જે ખાનગી કંપનીઓમાં નોકરી કરતું હોય છે, રોજ પર કામ કરતો હોય છે, અને રોજનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ રિક્ષા છે. ત્યારે રિક્ષા ચાલકને પણ ક્યાંક ને ક્યાંક આ મોંઘવારીનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે કેટલાય રિક્ષા ચાલકો છે એ ભાડા પટ્ટા ઉપર રિક્ષા ફેરવતા હોય છે. એમને એનું ભાડું ચૂકવવાનું હોય છે, એનો મેન્ટેનન્સ ચાર્જ કરવાનો હોય છે. સાથે જો ભાડા પટ્ટા ઉપર રિક્ષા ના ફેરવતા હોય તો એમને જે હપ્તો હોય છે, ઈએમઆઈ ઉપર એમને રિક્ષા લીધી હોય છે, એને પણ એમને કાઢવાનું હોય છે. તો એ ક્યાંથી કાઢશે? જો એ પૈસા એ લોકો કાઢશે તો ઘરમાં આવક તૂટશે. આવક તૂટશે એટલે એમને ખાવામાં તકલીફ પડશે, બીજી એમની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની ઉપર. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર
જે આમ માણસ છે, આમ જનતા છે, એના ઉપર સીધો બોજો નાખી રહી છે. જી જી બિલકુલ, જે આપ કહી રહ્યા છો બિલકુલ સત્ય છે કે અત્યારે જે મોંઘવારીનો માર છે તેને સૌથી વધારે જો અસર થતી હોય તે સામાન્ય વર્ગને છે. ત્યારે મનીષજી, હું તમારી પાસે આવીશ તો તમને પૂછવા માંગીશ કે અત્યારે જે સતત સીએનજી અને પીએનજી માં ભાવમાં વધારો થઈ રહ્યો છે, તો એનું મુખ્ય કારણ શું છે કે સતત ભાવ વધી રહ્યા છે? જનરલી આવું ઘણા વર્ષો પછી અથવા તો પહેલી વાર જોવા મળ્યું છે એવું કહી શકાય, કારણ કે આજથી બરાબર 1 વર્ષ પહેલા સીએનજી કીટ જેના અમે ઓટોમોબાઈલની અંદર અમે કીટમાં ડીલ કરતા હોઈએ છીએ, તો એમાં એવું હતું કે લોકોની પાસે કીટ અવેલેબિલિટી નહોતી, એટલે એનું વેઇટિંગ લિસ્ટ હતું કે જ્યારે 56 રૂપીસની આજુબાજુ આનો પ્રાઇસીસ હતો. આજે છેલ્લા 6 મહિનાની અંદર એ ભાવ 89 to 90 રૂપીસ પર કેજી, ઓટોમોબાઈલની અંદર 89 થી 90 રૂપિયા પર કેજી, ડીઝલ છે એ 92 રૂપીસ પર કેજી, પેટ્રોલ છે એ 96 રૂપીસ. પીપલ હુ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન સીએનજી, એ લોકોએ સીએનજી એટલા માટે કરાવેલું હોય કે જેથી કરીને એને 2 પૈસાનો ફાયદો થાય, ઘરની ઇકોનોમી એની છે એમાં એની બચત થાય, અને ઘણા લોકોએ નવું વ્હીકલ લીધા પછી સીએનજી ફિટ કરાવે તો જે પેટ્રોલ અને સીએનજી ની બચત થાય છે એમાં એનો બેંકનો હપ્તો ભરાતો હોય છે, એટલી એની ઇકોનોમી છે. તો જ્યારે આવી રીતે એની બચત જે આટલી થતી હતી, એમાં અત્યારની પરિસ્થિતિ એવી આવી છે કે 80% બિઝનેસ, અમે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો લોકોએ ફિટમેન્ટ કરાવવાનું લગભગ ઓછું કરી નાખ્યું છે, સાવ બંધ જેવું છે, કારણ કે 80%, કારણ કે જેને ફિટ કરેલું છે એ લોકો પેટ્રોલ થી કે સીએનજી થી કોઈ પણ થી ચલાવે તો એને 20-25% થી વધારે ફાયદો થતો નથી. તો આમ સીએનજી નો ભાવ જે આટલો બધો જે વધેલો છે એ ખરેખર અમને પણ સમજમાં નથી આવતો કે આવું કેમ. જરૂર પડે ત્યારે કોઈ વખત જ્યારે પહેલા એલપીજી થી કાર ચાલતી ત્યારે એલપીજી ના ઓલ ઓફ એ સડન ભાવ વધવા માંડે, ત્યાર પછી 2005-7 2005-7 પછી સીએનજી થી કાર આવી તો એના પ્રાઇસ થી સ્ટેગ્નન્ટ હતા, પણ જેવો હવે અત્યારના ટાઈમની અંદર ઇલેક્ટ્રિકની વાત કરીએ છીએ તો ત્યારે સીએનજી ના ભાવ ઓચિંતા એ લોકોએ વધારવાના ચાલુ કરી દીધા. તો હવે આમ જનતા જે છે, જે લોકો ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ વિચારે છે, એને ખરેખર અત્યારે બહુ તકલીફ પડી જ રહી હશે. ઘણા લોકોના બેંકના હપ્તા પણ નથી એ લોકો ભરી શકતા એવી સિચ્યુએશન અત્યારના આવીને ઉભી રહી છે. ખાસ કરીને ટેક્સી ચાલકો, રિક્ષા ચાલકોને પણ આ જ ઇસ્યુ છે. એવું જ કંઈક પીએનજી નું પણ છે, એના પણ ભાવ વધી રહ્યા છે. તો હા, તો ઇકોનોમી ઉપર બહુ માઠી અસર પડી રહી છે એવું દેખાય છે. જી બિલકુલ. તો આપણી સાથે રુઝાન ખંભાતાજી જોડાઈ ગયા છે, જે એક સામાજિક કાર્યકર્તા છે. રુઝાનજી, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. તો અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ કે અત્યારે જે આ સીએનજી અને પીએનજી ની વાત કરીએ તો સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જ્યાં એક પીએનજી માં ગૃહિણીનું બજેટ ખોવાઈ ગયું છે. ની વાત કરીએ તો રિક્ષા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, એ બી હવે મૂંઝવણમાં છે કે હવે આ સીએનજી ના આટલા ભાવ વધ્યા છે તો પછી સામે એ લોકોને ભાડા વધારવા પડે છે, જે પબ્લિક ને પોષાય એમ નથી. તો સવાલ એ જ છે કે અત્યારે જે આ ભાવ સતત વધી રહ્યા છે તો સૌથી વધારે અસર સામાન્ય જનતાને પડી રહી છે. શું કહેશો? સૌથી પહેલા તો આપણે સમજીએ કે સીએનજી બને છે કેવી રીતે. તો સીએનજી નેચરલ ગેસ થી બને છે ને એના ભાવ કંટ્રોલ કરે છે ગવર્મેન્ટ. એટલે ગવર્મેન્ટ જેમ જેમ નેચરલ ગેસના ભાવ બનાવે વધારે, તેમ તેમ એમાંથી જેટલી જે બીજા એના બાય પ્રોડક્ટ બનતા હોય, જેને કે આ સીએનજી બનતું હોય, ફર્ટિલાઇઝર, જે બી બધું બનતું હોય, એટલે એના ભાવ વધી જાય. એ પ્રોડક્ટ્સના બી ભાવ વધી જાય, કારણ કે એમ જે બેઝિક રો મટીરિયલનો ભાવ વધે તો બટ નેચરલ છે કે ફાઇનલ ગુડ્સનો બી ભાવ વધવાનો જ છે. હવે અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, પછી અત્યારે હવે નવા નવા બહાના લાવશું. પહેલા કોવિડ ના બહાના હતા, પછી વચ્ચે તો બેરલનો ને બધા રેટ્સ ઓછા થઈ ગયા હતા, હવે તો થોડા રેટ્સ વધ્યા છે, એમાં ના નથી. પણ અલ્ટિમેટલી ગવર્મેન્ટ શું કરી રહી છે કે જયારે રેટ્સ વધે છે ત્યારે એ રેટ્સનો પબ્લિક હેઝ ટુ બેર ધેટ રેટ, અને જયારે ઘટે છે ત્યારે ગવર્મેન્ટના પાસે જાય છે. એનો આખો હિસાબ આપણે પછી જોઈશું. એટલે અત્યારે થયું છે શું કે જે રીતે મબલક જે તમે કહો ને ડબલ 11 મહિનામાં ડબલ, પ્રેક્ટિકલી ડબલ ની ઉપર થઈ ગયા છે ભાવ સીએનજી ના ને આપણે કુકિંગ ગેસના. ધ રીઝન બિંગ કે નેચરલ ગેસ ને એ લોકોએ વધાર્યું. હવે આ લોકો એવું, ગવર્મેન્ટ એવું કહેવા માંગે છે કે ભાઈ અમે ઇટ ઇઝ નોટ ઇન અવર કંટ્રોલ, કે કારણ કે આમ તો પેટ્રોલ એના તો હવે એ લોકોએ ડિસેન્ટ્રલાઇઝ કરી દીધું છે, પણ સત્ય છે કે જે રો મટીરિયલ છે તમે મોંઘું કરો છો પછી ભલે ડિસેન્ટ્રલાઇઝ કરો,
અને અનફોર્ચ્યુનેટલી આપણે જોયું હતું કે પેટ્રોલમાં તો વચ્ચે રોજ કેટલા 80 પૈસા રોજ વધતા હતા, એટલે લોકો એ બી કહ્યું કે હવે પેલા શું કહેવાય પેલા ઇલેક્શનો પતી ગયા એટલે રોજ 80 પૈસા વધવા લાગે એટલે ધડાધડ પૈસા પછી ભાવ વધી ગયા. એટલે ગવર્મેન્ટ શું કરે છે, ભલે કહે કે મારા કંટ્રોલમાં નથી, પણ એ શું કહેવાય પેલું ઇનવિઝિબલ કંટ્રોલ હોય છે એનો, જેમ કે પપેટ થી કંટ્રોલ કરે પેલી દોરી હોય એ રીતેનો કંટ્રોલ હોય છે. એટલે ગવર્મેન્ટ લેટ અસ એક્સેપ્ટ કે કંટ્રોલ કરે છે. અને એટલા માટે જ અગર આપણે એ કરીએ કે આજે કોઈક આપણા શું કહેવાય સત્તા પક્ષ કહેવાય ને, સત્તા પક્ષના કોઈક આયા નથી બોલવા માટે, કારણ કે એ લોકો બિચારા હવે બોલીને એ લોકો બી બોલતા હોય, કદાચ શરમ આવી જતી હશે. મને ઘણી વાર થતું કે આટલું જુઠ્ઠાણું મોટું મોટું કેવી રીતે બોલી શકે છે, એટલે કદાચ હવે એ લોકોને અંદરથી થયું હશે કે ભાઈ હવે કેટલું કરીએ હવે. એટલે હવે બિચારી આ બધાનું પોતાનું જમીર તો હોય ને સાહેબ. રાતે આપણે ઘરે આપણે સુવાનું છે ને, કબરને કોઈ શીખવાડ્યું તો કબરમાં આપણે જવાબ આપવાનો છે, કોઈ બીજો જવાબ આપવા આવશે નહીં. રાઈટ. સો કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ છે. હવે થાય છે શું બેન કે જ્યારે આ ભાવો વધી રહ્યા છે ત્યારે લેટ અસ એક્સેપ્ટ પણ થી કે થોડું એબ્ઝોર્બ કરશે રિક્ષાવાળા, પણ પછી એ લોકો બી ફટાક એ લોકો બી ભાવ વધાર્યા જ છે. લેટ અસ વચ્ચે અમે બી પહેલા 15-20 હવે મિનિમમ 25 રૂપિયા થઈ ગયા છે. ભલે બતાવવા માટે કઈ કોઈ પણ આપણને જયારે કાર્ડ આવે, રેટ કાર્ડ આપે, રેટ કાર્ડ વગર સીધો અત્યારે 1 કિલોમીટર આગળ અને 25 રૂપિયા માંગીને આપણે મો બંધ કરીને આપી બી દઈએ. એટલે ધ પોઈન્ટ ઇઝ ધેટ કે વી હેવ ટુ બેર ધેટ. હવે કુકિંગ ગેસની વાત કરીએ, તમે ગૃહિણીનું બજેટની વાત ન કરો, આખું હાઉસહોલ્ડ નું બજેટ બગડી ગયું છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. પછી ભલે અત્યારે અગર સત્તા પક્ષ બેઠું હતું તો મોટી મોટી વાતો કરે કે લક્ઝરી કારની આટલી બુકિંગ થાય તો લક્ઝરી કારની તો બુકિંગ થશે જ, કારણ કે આપણા દેશમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ નથી. ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે શું કે બધા ગરીબો અને અમીરો સાથે ગ્રો નથી કરતા. આપણા અમીરો અમીર થઈ રહ્યા છે ને ગરીબો ગરીબ થઈ રહ્યા છે. ઇન્ડિયામાં 10 જેટલા આપણા કે 10% લોકો છે જેની પાસે 80% વેલ્થ છે. આખા ઇન્ડિયાની 80% વેલ્થ 10% પાસેથી. એટલે તમે સમજી શકો છો કે આપણે અત્યારે દેશની જે હાલત થઈ રહી છે એક શું કામ આવી થઈ રહી છે. એટલે જે ગરીબ થઈ રહ્યા છે, જેમાં બધા આવી ગયા, ગૃહિણીઓ બી આવી ગઈ, એમાં આખા ફેમિલીઝ બી આવી ગયા, એમાં મિડલ ક્લાસ બી આવી ગયું. મિડલ ક્લાસ ની ઉપરની વાત નહીં કરીએ આપણે, મેઇન મિડલ ક્લાસ ના નીચેની વાત કરીએ, કારણ કે મેજોરિટી આપણે ઇન્ડિયામાં એ છે. ભલે વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન એ લોકો પાસે 20% છે, પણ મેજોરિટી પોપ્યુલેશન એ છે. એટલે હવે કમિંગ બેક ટુ બેઝિક ફેક્ટ, તમે હું આને ડિબેટો કરશું, મોટી વાતો કરશું, પણ અલ્ટિમેટલી એનાથી ફાયદો આપણને એટલા માટે નથી કારણ કે જે લોકોએ સમજવાનું છે અને લોકોએ, કારણ કે એ લોકોને અલ્ટિમેટલી આજની તારીખમાં લોકો બે ચીજ સમજે છે, એક તો દેશ ખતરે મેં, એક તો ધર્મ ખતરે મેં. જેવું આવે જાય છે એટલે એ લોકો બિચારામાં ભોળવાઈ જાય છે કે હા દેશ ખતરે મેં, એટલે અમારા દેશ માટે બલિદાન કરો. એટલે ભલે ને 200 રૂપિયા અમે તો પેટ્રોલ આપીએ, ભલે ના આ બાટલો મોંઘો આપીએ, 1200, 1500, 1000, અરે 2000 નો આપીએ, પણ અમે દેશ માટે કરી રહ્યા છીએ. એવું એ લોકોના મગજમાં નાખવામાં આવ્યું છે. અને બીજા લોકો કહે છે કે ભાઈ અમારા ધર્મ ખતરે મેં, એટલે ધર્મના નામે એ લોકોના મગજમાં નાખવામાં આવે છે. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં એવું થઈ રહ્યું છે કે જે બી છે તમે ભાવ, એટલે ગવર્મેન્ટને ખબર પડી ગઈ છે કે ભાવ કેટલા બી વધારે દેશ ખતરે મેં, ધર્મ ખતરે મેં આવશે એટલે લોકો પૈસા એ કરી દેશે, વોટ આપી દેશે. એટલે ગવર્મેન્ટ તો આવડે જ છે કઈ રીતે જીતવાનું. એટલે પછી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધીસ ઇઝ ઓલ અ પોલિટિક્સ, અ પોલિટિકલ થિંગ. અને જે આપણે પહેલા ટાઈમમાં જોતા હતા, તમને યાદ હોય તો 2014 કે 12 ની પહેલા જોતા હતા તો આપણે લોકો જાગૃત હતા કે ₹1 બી વધતો હતો પેટ્રોલનો, યા આપણું જયારે ડોલર વધ્યું હતું, અરે ડોલર સામે રૂપિયો વધી ગયો હતો એટલે આપણે ગગડી ગયો હતો એમ કહેવાય, ત્યારે આપણે બધા બૂમા બૂમ કરી દેતા હતા. આજની તારીખમાં આપણે એ બી નથી કરતા. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ કે આપણે આ બધું ડાયજેસ્ટ કરવા લાગે છે. આપણે એઝ અ કન્ટ્રી વી હેવ સ્ટાર્ટેડ એક્સેપ્ટિંગ ઇટ કે ભાઈ આવું તો થવાનું જ છે, કારણ કોઈ બી સત્તા પક્ષ હોય, આ સત્તા પક્ષ હોય, ભલે સત્તા પક્ષ આયા નથી પણ અમારા જે ઓપોઝિશન વાળા બી બેઠા છે એમને બી ઓછા કારસ્તાન નથી કર્યા. મને હજી યાદ છે કોમનવેલ્થ ગેમ વખતે આપણા ગુજરાત, આપણા ઇન્ડિયામાં જ અને કઈ ગેમ હતી, પેલું કલમાડી સાહેબે બધું કેટલા લોચા કર્યા હતા, તો મને હજી સખત યાદ છે. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ કે જેના હાથમાં સત્તા છે મેડમ મિસયુઝ કરી રહ્યા છે ને આપણે લોકો એ પર અવાજ નથી ઉઠાવી રહ્યા, કારણ કે આપણી પાસે પેલી બ્રિટિશની પેલી સ્લેવ મોનોપોલી, સ્લેવ મેન્ટાલિટી છે કે ભાઈ માય બાપ સાહેબ, અહીંયા આપણી મેન્ટાલિટી છે જ નહીં કે અગર આપણે વોટ આપીશું તો આપણો ધર્મ ને અધિકાર ને હક છે, આપણે એમ જાણતા નથી. આપણે તો માય બાપ માંથી ઊંચા નથી આવતા, અને એટલે આપણે હવે ભોગવવાનું છે ને ભોગવી રહ્યા છે. જી જી બિલકુલ રુઝાન, તમે ક્યાંક ને ક્યાંક બહુ સાચી વાત કરી છે. તો આ જ બાબતે હું હર્ષલજીને સવાલ કરવા માંગીશ કે જે રીતે રુઝાનજીએ વાત કરી કે જે સીએનજી છે એક નેચરલ ગેસ છે, હવે એક તરફ સરકાર વાત કરી રહી છે કે પ્રદૂષણ મુક્ત ભારત બનાવવું છે, ત્યારે હવે સીએનજી જે એક ખરેખર નેચરલ ગેસ છે એના ભાવમાં વધારો ઝીકી રહી છે. તો આ તો બે તરફી વાત થઈ રહી છે, તો તમે શું કહેશો? છેલ્લા 4 વર્ષની અંદર સરકારે 82% સીએનજી નો ભાવ વધારો. 2018 ની અંદર સીએનજી નો ભાવ 47.80 હતો અને અત્યારે 87.38 છે. જી એટલે તમે જુઓ કે જયારે 2014 માં યુપીએ ની સરકાર હતી
ત્યારે 35 રૂપિયાની આસપાસ કિલો સીએનજી ગેસ મળે. જી અને જો એની અંદર 1 રૂપિયો ખાલી વધે ને, ખાલી 1 રૂપિયો તો 50 પૈસા, તો આ જ ભારતીય જનતા પાર્ટી જે હાલ સરકારમાં છે એ રસ્તા ઉપર ઉતરી છે. જી પીએનજી નો ભાવ વધે, અને તે વખતે 2014 ની આસપાસ 504 રૂપિયા પીએનજી એટલે ગેસના બાટલાનો ભાવ. એમાં પણ જો 10 રૂપિયા અને 5 રૂપિયા વધે ને, એટલે આપણે અત્યારે એક સંસદ સભ્ય છે દેખાતા નથી અને એની ઉપર જવાબ પણ નથી આપતા, એ ગેસનો બોટલ માથે લઈને દિલ્હીમાં ફરશે, એની ઉપર બેસીને વિરોધ કરશે. પણ ખબર નહીં આજકાલ એ સંસદ દેખામાં પણ નથી દેખાતા, એની ઉપર જવાબ પણ નથી આપી રહ્યા. એટલે જી પેલું કહેવાય છે ને કે મોંઘવારી હવે કંટ્રોલમાં નથી રહી. હવે એમને જયારે જવાબ આપવાનો થયો છે તો એ કશું બોલતા નથી, ખોટા સંસદની અંદર વિરોધો ઉભા કરી અને સંસદને ચલાવવા નથી દેતા, અને ખોટા વિરોધ પક્ષનો નીવડાવે છે. ઈડીની રેડ પાડશે, આમ કરશે અને તેમ કરશે. એ 2 નંબરની વસ્તુ છે. આપણે મેઇન મુદ્દાઓની વાત કરીએ. જી બિલકુલ. મનીષજી, હું તમને પૂછવા માંગીશ કે આ જે સીએનજી છે એ 2004 ગરીબ ઓટો રિક્ષા છે એમના માટે શરૂ કરવામાં આવી હતી સેવા. પછી દિવસે ને દિવસે ભાવ સતત વધતા ગયા ત્યારે હવે જે સીએનજી ગાડીઓ છે એ પાછી પેટ્રોલ અને ડીઝલ પર જ વળી છે. ત્યારે તમે શું કહેશો? બેઝિકલી શરૂઆત જ્યારે થઈ ત્યારે ઓલમોસ્ટ એ વખતે મને બિલકુલ યાદ છે કે ત્યારે દરેક રિક્ષા ચાલકોને એક ગુજરાત જ, અમે આખા ઇન્ડિયામાં વર્ક કરી રહ્યા છીએ અમારી લોવાટેક બ્રાન્ડનું, પણ ગુજરાત જ એક એવું રોલ મોડેલ હતું કે જ્યારે કોઈ રિક્ષા ચાલકોએ એનો વિરોધ એવો કોઈ સક્ષમ કર્યો નહોતો. જ્યારે મહારાષ્ટ્રની અંદર ખૂબ થયેલો કે બધી કમ્પલસરી રિક્ષા સીએનજી પર થવી જોઈએ. હવે કદાચ મહદઅંશે એ વખતે જરૂરી હતું અને એ વખતે થયું પણ ખરું કે બધા જ રિક્ષા ચાલકો છે એને સીએનજી ની અંદર પોતાનું વ્હીકલ છે એ કન્વર્ટ કર્યું. ફાઇનાન્સ કંપનીઓ આગળ આવી અને દરેક લોકોએ સીએનજી ઓટો રિક્ષા, પબ્લિક ટ્રાન્સપોર્ટ સીએનજી પર થયું, કે જેથી કરીને પોલ્યુશન ની અંદર ઘણા માત્રામાં એ વખતે ફેર પડેલો, એવું હું ચોક્કસ કહીશ. પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એક વસ્તુ ખાસ જોયેલી છે કે જેમ આમાં શું છે કે હવે એક વખત તમે એ સીએનજી નો ચસ્કો લાગી ગયો એટલે કે તમે ઇકોનોમી કરતા થઈ ગયા. હવે ખબર પડી ગઈ કે મેજોરિટી ઘણા ખરા વ્હીકલ સીએનજી છે. અચ્છા, એ પણ ખબર પડી કે મારુતિ જેવી કંપની છે તો એમણે પોતાનું ડીઝલ વ્હીકલ બંધ કરી દીધેલું છે પ્રોડક્શન, અને ફક્ત સીએનજી અને પેટ્રોલ જ એ વ્હીકલ વેચે છે. ત્યારે આ બધી કાર ફ્લોટ થઈ ગઈ માર્કેટમાં. બીજું કે સરકારશ્રીએ જે ઓઈએમ કંપની એટલે કે મારુતિ છે કે બીજી કોઈ પણ કંપની છે એની કંપની ફિટેડ કાર હોય તો જ એને 2020 પછી સીએનજી ની અંદર મંજૂરી આપી. પણ બહારની કોઈ એટલે કે આફ્ટર માર્કેટની કોઈ કારમાં જો ફિટમેન્ટ કરવું હોય તો એની મંજૂરી આજની તારીખે પણ સરકાર આપી નથી રહી. એનું રીઝન એ લોકો સેફટી ગણે છે. જે ખરેખર એસોસિએશન જે સીએનજી નું છે આખા ઇન્ડિયાનું, એ એવું કહી રહી છે કે ભાઈ અમે બધા જ સેફટી નોર્મ સાથે આપીએ પણ છતાં એમને એ કોઈ પણ સંજોગોમાં એપ્રુવલ નથી આપતા. એટલે કોઈક અંશે કોઈકની જોડે એવી સાંઠગાંઠ છે કે એમની તે સીએનજી કાર વેચાવી જોઈએ. હવે આ બધું વેચાઈ ગયું, એટલી બધી માર્કેટમાં ફ્લોટ થઈ ગઈ એટલે લોકોને ઈંધણ પુરાવ્યા સિવાય છૂટકો નથી. પછી એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી હોય. તો ના અગેન દરેક લોકો હવે સીએનજી ભરાવશે જ તે, કારણ કે હવે ક્યાં જાય. એટલા માટે થઈને આજ હું મારા વર્કશોપની વાત કરું અથવા તો અમારા પોતાના ઓલ ઓવર ઇન્ડિયા મારા ફ્રેન્ચાઇઝી વર્કશોપની વાત કરું તો ઘણા લોકો એવાય છે કે ભાઈ હવે કદાચ ઘટે તો પછી કરીએ, બાકી ત્યાં સુધી ટેન્ક તો કાઢી નાખીએ. સો અમે આઈધર કોઈ સ્કૂટર ફેરવશું અથવા તો પછી આને આજ પેટ્રોલ ફેરવીએ, કારણ કે આવું ક્યાં સુધી કોઈ એવી ઇકોનોમી હવે દેખાતી નથી. અને ત્યાર પછી એ લોકોએ હવે બધી જ ગાડીઓ જ્યારે મેજોરિટી સીએનજી પર ચાલે છે ત્યારે એનો ફ્યુઅલ છે એનો ભાવ વધારી દીધો. એટલે કસ્ટમર પાસે કોઈ ઓપ્શન રહ્યો નહીં કે કોઈ માણસ સીએનજી ની કાર ઇલેક્ટ્રિકમાં નથી કરવાનો. હા, ઇલેક્ટ્રિક કાર છે એ સેકન્ડ કાર તરીકે યુઝ થાય, પણ તમે એકલી ઇલેક્ટ્રિક કાર લઈને પોતાનું કુટુંબ એક નાનું હોય ને એમાં એક જ ઇલેક્ટ્રિક કાર લ્યો તો એ શક્ય નથી બનવાનું, કારણ કે સેકન્ડ કાર હોવી જોઈએ. એક્રોસ ધ વર્લ્ડ આ જોયેલું છે. જ્યારે સીએનજી જ એક એવું હતું કે જેમાં પેટ્રોલ થી પણ ચાલે, સીએનજી થી પણ ચાલે, પણ એનો ભાવ જો પેટ્રોલ જેટલો જ કરી દો તો સીએનજી ફિટ કરવાનો આમ જનતા પાસે કોઈ મતલબ નથી રહેતો. અને આવું કરવા પાછળનું સિવાય કે સીએનજી નો ભાવ આમ તો વધવો ન જ જોઈએ, શેના માટે વધે છે એ ખબર નથી પડતી.
પણ ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ પેટ્રોલિયમ. એલપીજી હોય તો હજી સમજાય કે ઇટ્સ એ લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, એટલે કે બેરલના ભાવ વધે તો પેટ્રોલ વધે, એની સાથે એલપીજી વધે. પણ વોટ અબાઉટ સીએનજી? નેચરલ ગેસમાં એવી અફડાતફડી છે નહીં કે જેથી કરીને આટલો બધો પ્રાઇસ વધારી દેવો પડે. પણ હવે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આવો ભાવ વધી ગયો છે તો હવે એનો ઉપાય કોઈની પાસે, અથવા તો હવે એ લોકો જ જાણે કે શું કામ વધાર્યો છે. વી ડીડન્ટ નો. પણ એઝ એ આમ જનતા અથવા તો એઝ અ બિઝનેસમેન કે લોકો માટે અમારો બિઝનેસ એટલે ચાલતો હતો કે કસ્ટમરને ફાયદો થતો હતો, અમને 2 પૈસા મળતા હતા અને અમે ક્યાંક ઇકોનોમી કોન્ટ્રીબ્યુટ કરતા હતા, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હતું. આજે આમાંથી કઈ ચીજ છે એ હવે રહેતી નથી. જી જી બિલકુલ. रुझानजी, आपने पूछो માંગીશ કે પહેલા જે ગેસ સિલિન્ડર હતા તેના ભાવ વધીને 1000 સુધી પહોંચી ગયા. તેના કારણે લોકો પછી જે પાઇપલાઇન તરફ આવી ગયા કે પાઇપલાઇનમાં જેટલું આપણે યુઝ કરીએ એટલું જ બિલ આવે. પરંતુ હવે 10 માસમાં પીએનજી માં પણ 75% વધારો થયો છે, જેના કારણે 2 મહિને જે બિલની સરેરાશ જે છે એ 360 વધી ગયા છે. તો હવે એમાં પણ લોકોને હાલાકી પડી રહી છે, લોકો માથે ભાર પડી રહ્યો છે મોંઘવારીનો. ક્યાંક સામાન્ય જનતાની કમર તૂટી રહી છે આના કારણે. શું કહેશો? અત્યારે થયું છે એવું બેન કે બધામાં ભાવ વધી રહ્યા છે. આજે આપણે આની વાત કરીએ તો સારી વાત છે, આપણે આ જ વાત કરીએ, પણ બાય ડિફોલ્ટ બધા ભાવ વધી રહ્યા છે. અને તમે અત્યારે જે રીતે કહ્યું છે કે ફુગાવો વધી રહ્યો છે, એટલે તો અત્યારે પાછું આપડા શું કહેવાય, આપડા શું નામ, આપડા રિઝર્વ બેન્કે ફરી પેલું વધાર્યું, ભૂલી ગઈ આપણું બિપ્સ વધાર્યા. એટલે અલ્ટિમેટલી સોરી, રેપો રેટ, ઈએમઆઈ રેપો રેટ. હા, રેપો રેટ, હા, થઈ ગયો, રેપો રેટ વધાર્યો, થઈ ગયું સર, હું ભૂલી ગઈ છું. એટલે આજની તારીખમાં આ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. હવે આપણે કમિંગ બેક ટુ બીજી વાત, લેટ અસ ક્લેરિફાય વન કે સીએનજી ઇઝ સપોઝ ટુ બી અ ગ્રીન ફ્યુઅલ. એટલે ગ્રીન ફ્યુઅલ એટલા માટે કારણ કે એનું પેલું મિથેન કે હાઇડ્રોકાર્બન કે જેવી વધારે પેલું પોલ્યુશન કરે નથી કરતું. અને એ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે ખબર છે, એટલે તો બધી રિક્ષા ગ્રીન કલરની છે, જે સીએનજી ચલાવે તે બધી રિક્ષાઓ ગ્રીન કલર છે, કે દેખાડવા માટે કે અમે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી રિક્ષા છીએ, અમે પોલ્યુશન નથી ફેલાવતા, અમારું ઇંધન એના માટે હોય છે. પણ એટલે આજની તારીખમાં આપણે એના નથી રહ્યા, ત્યાંના નથી રહ્યા. કારણ કે હવે થયું શું કે હવે ભાવ વધી ગયો. એક બાજુ આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ, ક્રૂડ ઓઇલ તો પહેલા વચ્ચે સસ્તું હતું, પાછું વધ્યું, પાછું સસ્તું, જે બી બધું રમ્યા કરે છે. એટલે એનાથી એલપીજી પર સીધો ફરક પડી રહ્યો છે, અસર પડી રહ્યો છે. હવે કમિંગ બેક ટુ તમારો જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે કે લોકો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે પાઇપમાં બી ગેસ લો છો, તમે કોઈ બી રીતે ગવર્મેન્ટ ઇઝ વેરી ક્લિયર કે દે હેવ ટુ ટેક્સ યુ ભારત નિર્માણ માટે. એટલે વેન દે ટેક્સ યુ ફોર ધ ભારત નિર્માણ, યુ ડોન્ટ એક્સપેક્ટ કે તમે બચી જશો. કઈ જાણે કે આજની તારીખમાં જેમ જીએસટી ના રેટો વધ્યા ને પેલા, હવે તો આઈ થિંક હજી પેલા દૂધ પર ને એ પર બી કઈક રેટો વધ્યા છે. વચ્ચે બહુ બૂમાબૂમ થઈ ગઈ હતી, હવે ઓછા થયા કે નહીં મને ખબર નથી, પણ એની પર બી જીએસટી લાગી ગયા હતા. એટલે અલ્ટિમેટલી તમે કઈ બી એક્સક્યુઝ, કઈ બી રીઝન આપશો, કોઈ બી લોજિક આપીશ કે ભાઈ નેચરલ ગેસ નો ભાવ આ છે, ફલાણું છે, ઢેકણું છે, પણ અલ્ટિમેટલી ગવર્મેન્ટની ફિલોસોફી ક્લિયર છે. ભલે એ દિવસે બતાવે છે, જે ફેક્ટ છે કે જીએસટી આપણને એમનું કલેક્શન વધી રહ્યું છે, એટલે ગવર્મેન્ટને પૈસા વધારે મળી રહ્યા છે, ઇટ ઇઝ ગુડ, ના નથી પાડતી. ભલે પછી બીજા સ્ટેટ બૂમ પાડે છે કે અમને અમારો હિસ્સો નથી મળતો, અત્યારે એ આપણે એની અલગ વાત કરીએ. પણ કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ, એટલે ગવર્મેન્ટ ઇઝ સીઈંગ ટુ ઇટ કે એ બધી રીતે, કારણ કે ગવર્મેન્ટે બી પોતાની શું કહેવાય એડમિનિસ્ટ્રેશન ચલાવવાનું છે, પણ અલ્ટિમેટલી એડમિનિસ્ટ્રેશન લોકોના ભાવ વધારાથી નથી ચાલતું. તમારે ઇફેક્ટિવ ને એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેશન કરવું પડે, તો તમારું એડમિનિસ્ટ્રેશન ગોલ્ડન કહેવાય, તો તમે રામ રાજ્ય કહેવાય. અત્યારે તો રામ રાજ્ય કહેવાય નહીં, કારણ કે અત્યારે ભલે આપણે મોટા પંગા પૂછીએ કે આપણે તો સોને કી ચિડિયા હતા અને હવે આપણે સોને કી ચિડિયા થઈશું. અરે પણ નથી તો સોને કી શું પિત્તળની ચિડિયાથી બી કરવાની હાલત છે દેશની. એટલે આજની તારીખમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ગવર્મેન્ટ પ્લીઝ વેરી ક્લિયર કે એને તમે ટેક્સ નાખો, તમે ભાવ વધારો, અમે ના નથી પાડતા, પણ તમે જે બેઝિક ચીજો હોય, તમે જાણે કે લેટ અસ સી કે સર્ટન ટાઈમ્સ ધીઝ આર ઓલ નેસેસિટીઝ ઓફ લાઈફ થઈ ગઈ છે, ધીઝ આર ઓલ એસેન્શિયલ્સ ઓફ લાઈફ થઈ ગઈ છે. આ કઈ લક્ઝરી નથી, આ કઈ સિગરેટ બીડી નથી કે ચલો એ તમે લક્ઝરીમાં ગણો, તમાકુ લક્ઝરીમાં ગણો, આ એ નથી, આ એસેન્શિયલ છે. માણસને રોજિંદો જીવવાની એના વગર ચાલતું નથી. હવે તમે કહેશો કે ના અમે તો મેટ્રો લાવીએ, અમે તો પેલું શું કહેવાય, શું આવ્યું આપણું બીઆરટીએસ, તો તમે કહો બીઆરટીએસ માં તો તમે જો કેવા બધા બખેડા કરે, કેવા બધા ફિયાસ્કો થઈ ગયો. અને અત્યારની તારીખમાં બી બીઆરટીએસ ની કેવી હાલત છે અને કઈ રીતે આપણે ટ્રાફિકની મેથી મરી રહી છે તમને ખબર છે. ને જેવી એ તો આખી અલગ બીઆરટીએસ ની આખી અલગ સ્ટોરી થઈ જશે. એટલે અલ્ટિમેટલી તમે જયારે માસ ટ્રાન્સપોર્ટ ની વાત કરો છો, તમે માસ ટ્રાન્સપોર્ટ લાવશો એટલે એના લીધે શું લોકોના પૈસા બચશે, પણ માસ ટ્રાન્સપોર્ટમાં બી there are lot of other things which has to be taken care. કારણ કે ના તો બીઆરટીએસ એટલા માટે ફ્લોપ ગઈ કારણ કે એ લોકો જોડે જેલ જ ના થઈ, કારણ કે જે રીતે
એના તમે સ્ટેન્ડ બનાવ્યા હતા, કે જે રીતે ડિસ્ટન્સીસ હતા, એટલે લોકોમાં એ ફોરેન વાળી સિસ્ટમ નથી, કારણ કે આપણે ઇન્ડિયામાં સિસ્ટમ અલગ છે. તમે કહો કે ફોરેનમાં બી બધા વર્લ્ડ ઓવરમાં નહીં, તો નેધરલેન્ડ એવી જગ્યા હા ચાલે છે, કારણ કે પેલો સાયકલમાં ગ્રીન એન્વાયરમેન્ટ એટલે સાયકલ બધા લવ કરે ને વેધર બી સારી હોય એટલે એ રીતની આખી ફેસિલિટી છે, પણ ઇન્ડિયામાં ના ચાલી શકે. એટલે લેટ અસ એડોપ્ટ ટુ ધ ઇન્ડિયન એન્વાયરમેન્ટ પ્રમાણે કામ કરવાનું છે. પણ હાલની તારીખમાં અનફોર્ચ્યુનેટલી બેન, તમે કઈ બી લેશો એટલે તમે મને આજે કુકિંગ ગેસ કહેશો, તમે સીએનજી કહેશો, તમે એલપીજી કહેશો, તમે કઈ બી કહેશો, અલ્ટિમેટલી ધ ગવર્મેન્ટ ઇઝ વેરી ક્લિયર કે અમે કોવિડના નામે, યુક્રેનના વોરના નામે, હવે કદાચ તાઇવાનના નાટક ચાલુ થશે એના નામે અમારે લોકો પાસે પૈસા લેવા છે. સો ધીસ ઇઝ વેર ધ ઇકોનોમી ઇઝ ટોકિંગ અબાઉટ. જી બિલકુલ બિલકુલ. મોંઘવારી દિવસે ને દિવસે વધતી રહી છે, ત્યારે સામાન્ય જનતાની વાત કરીએ, જે હરરોજ કમાય અને હરરોજ ખાય છે, તે લોકોની વાત કરીએ તો તે લોકો માટે એક મોટો પ્રશ્ન છે કે હવે ઘર ચલાવવું તો ચલાવવું કેમ? કેમ કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં જ દિવસે ને દિવસે સતત મોંઘવારી વધતી જઈ રહી છે. તો આપણે આપણી સાથે આ જ વિષય પર ચર્ચા કરવા માટે જોડાયેલા છે, તો તેમની સાથે આપણે વાત કરીશું. તો સૌથી પહેલા હું વાત કરીશ હર્ષલજી તમને, કે હર્ષલજી, આજે જે આ મોંઘવારીનો માર પડી રહ્યો છે, ત્યારે સૌથી અત્યારે જે કમર તૂટી રહી છે, સામાન્ય જનતાની કમર તૂટી રહી છે, જે લોકો દિવસે કમાઈને દિવસે ખાઈ રહ્યા છે, તે લોકો માટે એક પડકારરૂપ છે કે હવે ઘર ચલાવવું તો કેમ ચલાવવું? ઘરમાં બાળકો છે તો અત્યારે બધી જ વસ્તુની વાત કરીએ તો બધી જ વસ્તુઓમાં ભાવ વધી રહ્યા છે. હવે અભ્યાસની વાત કરીએ તો અભ્યાસમાં પણ એટલા જ ભાવ વધારા આવી રહ્યા છે. ત્યારે એક સામાન્ય જનતાને હવે આ વિચારવાનો સમય આવી ગયો છે કે હવે બાળકોને ભણાવવા કે કેમ ભણાવવા. શાકભાજીની વાત કરીએ તો શાકભાજી એટલું મોંઘું થઈ ગયું છે, સાથે હવે ગેસમાં પણ દિવસે દિવસે ભાવ વધતા જઈ રહ્યા છે. તો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે ઘર ચલાવવું તો કેમ ચલાવવું? વાત કરું તો 1 વર્ષની અંદર અદાણીએ સીએનજી ગેસની અંદર 30.87 રૂપિયાનો ભાવ વધારો કર્યો. એટલે સરકાર એ અમીરોની સરકાર છે, ગરીબોની સરકાર નથી. એમના જે 4-5 ઉદ્યોગપતિઓ છે એ કેવી રીતે કમાય, એમના પેટ કેવી રીતે ભરાય, એ એમની જ પડી છે. તમે જુઓ કે જેમ આ પેટ્રોલ, ડીઝલ, સીએનજી ના ભાવ વધશે, પીએનજી ના ભાવ વધશે, એમ મોંઘવારી વધશે. કારણ કે તમે ખેતરમાંથી કે કોઈ અન્ય જગ્યાથી ટ્રાન્સપોર્ટેશન આવશે એટલે એ સીધું વ્હીકલમાં આવશે, એટલે એ જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે એટલે એ વસ્તુ ઉપર એનો બોજો પડશે, અને એ જ બોજો સીધો જનતા ઉપર પડશે. પણ વાત ત્યાં નથી અટક. એક બાજુ બેરોજગારી છે, કોઈની પાસે રોજગારી નથી. તમે જો કેટલા લોકો બેરોજગાર ફરી રહ્યા છે. દુઃખની વાત એ થાય છે કે આ મોંઘવારીના લીધે ક્યાંક ને ક્યાંક લોકોએ સુસાઇડ કરવા પડે છે, આત્મહત્યાઓ કરવી પડે છે. મને યાદ છે ત્યાં સુધી 2014માં આપણા વડાપ્રધાન બહુ બૂમો પાડતા હતા કે બહોત હુઈ મેઘધારી કી માર, અબ કી બાર ફલાણા સરકાર. બરાબર છે, નામ નહીં લો. હવે એ સંસદમાં પણ મોંઘવારી વિશે બોલવા તૈયાર નથી. તમે જો એમને તો રેકોર્ડ બનાવવાનો બહુ શોખ છે, આદત છે પહેલેથી, અહીંયા ગુજરાતના સીએમ હતા ને ત્યારથી. આજે જો એમને એટલા બધા રેકોર્ડ બનાવી દીધા કે ડોલરની સામે આપણો રૂપિયો એટલો બધો તૂટી ગયો કે ના પૂછવા. એમની ઉંમર પણ ક્રોસ કરી. 2014 પહેલા તો એવું કહેતા હતા કે જેમ જેમ રૂપિયો ઘટતો જાય છે એમ એમ દિલ્હીની સરકાર હલવા ડોલવા માંડે છે, કોમ્પિટિશન કરી રહી છે આપણા પ્રધાનમંત્રી જોડે. ભાઈ હવે તમારા રાજમાં વધી ગયું છે એનું શું? હવે જીએસટી ના દર જો સામાન્ય માણસને મારી નાખે એટલા બધા વધારી કરે. પાછું હમણાં એક છોકરીએ, નાનકડી 8 વર્ષની છોકરીએ વડાપ્રધાન શ્રીના પત્ર લખ્યો કે મોદીજી, તમે મારી પેન્સિલ મોંઘી કરી દીધી, મારા રબર મોંઘા કરી દીધા, મારી ચોકલેટ મોંઘી કરી દીધી, મારી મેગી સુદ્ધા પણ તમે મોંઘી કરી દીધી. તો જવું ક્યાં? અને એ જ દિવસે વિત્ત મંત્રી સંસદની અંદર એવું કે છે મોંઘવારી વધી જ નથી. અરે નિર્મલાજી, આપ પોતાના કિચનમાં જાઓ એટલે આપને ખબર પડે. તમારે તો ખબર છે કે બધું આમ કુક છે, બધું રેડી છે, એટલે તમને શું ખબર પડે કે મોંઘવારી શું છે? જે ખબર પડશે આમ જનતાને ખબર પડશે,
સામાન્ય માણસને ખબર પડશે. એટલે આ મોંઘવારી કંટ્રોલ આ સરકાર કરી નથી રહી. મધ્યમ વર્ગ છે ગરીબ થતો જાય છે અને ગરીબ વધુ ગરીબ થતો જાય છે. આ તમે જો કે જે રોજ કમાઈને ખાનારા હશે એ બિચારો શું ખાશે? આજે દૂધનો ભાવ જો કેટલો વધી રહ્યો છે, દહીં, છાશ પર આજે જીએસટી, આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, લોકો દૂધ અને છાશ ઉપર પોતાનો શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હોય, આમ હિન્દુના નામે મોટી મોટી વાતો કરતી હોય આ સરકાર, ત્યારે આ એમને નથી દેખાતું? એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર બીજા મુદ્દાઓ ડાયવર્ટ કરી રહી છે અને આપણી જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. એમના હાથમાં હવે મોંઘવારી રહી નથી. પછી મોંઘવારી વધશે ને એટલે અમુક એમના પાછા નેતાઓ આવીને એવું કહેશે કે 2014 પહેલા જે કોંગ્રેસે દેવા કર્યા હતા ને એ અમે ધોઈએ છે. અરે ભાઈ, દેવા તો તમે કર્યા છે, અમે નથી કર્યા. અમે તો 70 વર્ષમાં એટલું બધું આપ્યું કે આજે તમારે પ્રાઇવેટીકરણ કરવું પડે છે. આ એરપોર્ટો ને બધું તમારે અદાણીને આપવું પડે છે. આ BSNL જેવી કંપનીઓ ખર્ચામાં જઈ રહી છે, જીઓ જેવા લોકો કમાઈ રહ્યા છે. બીજી વસ્તુ પાછું અત્યારે આપણે પ્રશ્ન ઉભો કરીશું મોંઘવારી, એટલે કે યુક્રેન રશિયન યુદ્ધ ચાલે. ના ભાઈ, યુક્રેન ને રશિયન યુદ્ધ ચાલે છે, એમાં બિચારા સામાન્ય માણસનો મોરો થાય એ તમને નથી દેખાતું? એટલે એમની પાસે બધા બહાના તૈયાર હોય છે. એટલે હવે ખબર નહીં શાસક પક્ષના નેતા જોડાયા છે કે નથી જોડાયા. હા, જોડાઈ ગયા છે. હવે એમને પણ હવે તમે પ્રશ્ન કરો કે મોંઘવારી ક્યારે કાબુમાં આવશે? જી બિલકુલ, બિલકુલ. જી બિલકુલ. તો આપણી સાથે શાસક પક્ષમાંથી સ્નેહલ જોશી પણ જોડાઈ ગયા છે. સ્નેહલજી, સ્વાગત છે આપનું અમારા ટુ ધ ટોપિકમાં. તો સ્નેહલજી, હું તમને સવાલ કરવા માંગીશ કે અત્યારે જે આપણો મુદ્દો છે કે સતત ભાવ વધારા થઈ રહ્યા છે, CNG ની વાત કરીએ, PNG ની વાત કરીએ, સતત વધારો થઈ રહ્યો છે. 4 વર્ષમાં 82% ભાવ વધારો ઝીકાયો છે. શું કહેશો આપ? જી, હું આપની આ ડિબેટમાં મેં મારા મિત્રની પણ વાત સાંભળી કે જેઓ પોતાના બેકગ્રાઉન્ડની અંદર અમેરિકાનો ઝંડો રાખીને બેઠા છે, તો અત્યારે કદાચ બાકી બધા આપણી જે 75 વર્ષની વર્ષગાંઠ મનાઈ રહ્યા છે, ત્યારે ભારતનો ઝંડો મને ખાતરી છે કે આપણી સાથે આપણા બેન બી છે અને બધા ગર્વથી તિરંગો લહેરાવશે. આ કોઈ અરે ભાઈ, મોંઘવારી પર વાત કરો, વાતને ગોળ ના ફેરવશો. અમેરિકાનો અને તિરંગાની અરે ભાઈ, વાત વચ્ચે તમને નથી એક મિનિટ. સોંપતી. હર્ષિલ દવે, હર્ષિલ દવે, હર્ષિલ દવે, વચ્ચે બોલવાની વચ્ચે બોલવાની જરૂર નથી. હર્ષિલ દવે, તિરંગો નથી. એ મારો બિઝનેસ છે. હું તમારી પાસે પણ આવીશ. બોલવાની જરૂર નથી. હર્ષિલભાઈ, તમે શાંતિથી અરે તમે મોંઘવારી પર વાત કરો, મોંઘવારી પર વાત કરો. હું તમારી પાસે પણ આવીશ. પહેલા આપણે વાત તો પૂરી થવા દો. આ રીતે ડિબેટ કરવાની હોય. હર્ષિલજી, એમની વાત તો પૂરી થવા દો. હું વાત કરું. અરે પણ તમે મોંઘવારી ઉપર કેમ વાત નથી કરતા? કેમ મુદ્દો ડાયવર્ટ કર્યો? મને બોલવા તો દો. હર્ષિલજી, એમને બોલવા દો. તમારી પાસે પણ આવીશ. તમે વચ્ચે વચ્ચે બોલો અને પછી એમ કહો કે મોંઘવારી પર વાત કરો તો ક્યાંથી થાય? એટલે હવે તમે કહો તો બોલો. મોંઘવારી ઉપર ચાલુ કરો, મોંઘવારી ઉપર ચાલુ કરો. તમે યુનિયન અમેરિકાનો ઝંડો રાખીને બેઠેલા આ વ્યક્તિની જોડે સાંભળો બેન, મારે મારી વાત મૂકવી છે. સૌપ્રથમ મારે પહેલા એ વાત કરવી છે કે મોંઘવારી પર વાત ચાલુ કરો. આવી કુંઠિત છે દેખાય છે. બીજી વાત, મોંઘવારી પર વાત કરો. ભાઈ આયા છે અહીંયા તો એમને એટલી બધી મનગણત વાતો કરી. હું ચોક્કસપણે એમ કહું છું કે મોંઘવારી જે છે તે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકાર જે છે તેને રોકી નથી શકી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર મોંઘવારી પર વાત કરો. હર્ષિલજી, હું આપની પાસે પણ આવું છું. એમને પહેલા આપણે સાંભળી લઈએ. મેચ્યોરિટી નામની વસ્તુ છે કે નહીં? તમારા કરતા સારી છે. તમારે મને મેચ્યોરિટી શીખવાડવાની જરૂર નથી. આ રીતે હર્ષિલજી, પછી મારે તમને મ્યુટ કરવા પડશે. આપણે પહેલા અમે સાંભળી લઈએ કે છે શું, પછી તમારી પાસે પણ આવું મારી છું. વાત નહીં મૂકી શકું. નહીં, બિલકુલ આપ વાત કરો. સ્નેહલજી, આપ જે કહી રહ્યા છો વાત કરો. મારે એ જ કહેવું છે કે આજે જે વાત છે આપણે સીએનજી ના જે વધતા ભાવોની વાત છે, તો છેલ્લા 1 વર્ષની અંદર 600% વધારો ઇન્ટરનેશનલ માર્કેટમાં થયો છે. તે છતાં પણ અહીંયા જેટલું પણ કંટ્રોલ થાય એ રીતે કંટ્રોલ વેમાં કરી છે. સાથે સાથે ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ
અને એની અંદર સરકાર પણ કામ કરી રહી છે કે ઇથેનોલ ને એ બધું એડ કરી અને બીજા ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ કેવી રીતે ડેવલપ કરવા, એક વાત. બીજી વાત એ કે સોલર એનર્જી અને સૌર ઉર્જાથી ચાલતા જે બધા અત્યારના જે બધા ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર પણ ઓલ્ટરનેટિવલી આપણે આ જે બધાની ખપત કેવી રીતે ઓછી કરી શકીએ તેનો પ્રયાસ કર્યો છે સરકારે. સાથે સાથે આપણે ઇલેક્ટ્રિક વાહનોનું પણ જે અત્યારે 2.5 લાખ જેવો ટાર્ગેટ છે કે આવતા 5 વર્ષમાં 2.5 લાખ જેવા ઇલેક્ટ્રિક વાહનો ગુજરાતની સડકો પર હશે અને એના માટે ઈવી પોલિસી પણ છે અને બધાને સબસિડી પણ આપી છે. અને ધીરે ધીરે જ્યારે લોકો આને એડોપ્ટ કરશે તો આ બધા જે ફ્યુઅલના પ્રાઇસીસનો પ્રોબ્લેમ છે તે ઓછો થશે. હું એમ કહેવા માંગુ છું કે જ્યારે પણ મોંઘવારીની વાત આવે તો વિરોધ પક્ષના લોકો, અને હું સ્પષ્ટ રીતે કહું છું કે મોંઘવારી છે અમે સ્વીકારીએ છીએ, પણ અમે એવું જી કહીએ છીએ કે બિલકુલ. મોંઘવારીને અમે જે કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે તેમાં મહદઅંશે અમે સફળ રહ્યા છે લોકોની સાથે જી રહીને. અને ભારતની અંદર છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું કે વેક્સિનેશન હોય કે ફ્રી ફૂડ આપવાનો હોય, આ બધા બોજા કેન્દ્ર સરકાર પર આવ્યા છતાં કેન્દ્ર સરકારે આ જે મોંઘવારી છે તેને કંટ્રોલ કરવાનો એક પ્રયાસ કર્યો છે. સાથે બીજી એક અગત્યની વાત એ છે કે જ્યારે આપણે ભાવતાલની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી શાકભાજીના ભાવ સ્ટેબલ થઈ ગયા છે. એડિબલ ઓઇલના ભાવમાં 20% ઘટાડો આવ્યો છે. આ બધી તથ્ય આધારિત વાત જે છે તે કોંગ્રેસના લોકોને દેખાતી નથી. એ લોકો પોતાના મુદ્દા લઈ અને અહીંયા આવી અને લોકોને ભરમાવાની જે વાત કરે છે તે ખોટી છે. એટલે મારું એ કહેવું છે કે મોંઘવારીના નામે ગરીબ માણસની જે આ લોકો અહીંયા આવીને ઉપયોગ કરે છે, આ રીતે મજાક બનાવે છે મારા મિત્ર જે અમેરિકાના ઝંડા લઈને, તો હું એમ કહીશ કે આ વસ્તુ અહીંયા સદંતર ના ચાલવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતના લોકો સાથે રહીને રાત દિવસ જે પ્રયાસ કરે છે તેના આધારિત પ્રાઇસને કંટ્રોલ કરવામાં અમે સફળ છે. અને આગામી દિવસોમાં પણ ભાવ ના વધે, સામાન્ય માણસને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તેના માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ રહીશું. જી જી બિલકુલ. મનીષજી, હું આપની પાસે આવીશ, આપને પૂછવા માંગીશ કે અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ મોંઘવારીની, ત્યારે જે વાહનોમાં સીએનજી પહેલા વધારે જોવા મળતા હતા કે બધા જે જોવે સીએનજી ખરીદે અથવા તો સીએનજી કિટ લગાવે, જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે હતા, સીએનજી ના ભાવ ઓછા હતા. પરંતુ હવે વાત કરવામાં આવે, હવે જો વાત કરીએ આપણે તો અત્યારે 24,000 માંથી માત્ર 5,348 વાહનો જેવા છે જે સીએનજી પર છે, બાકી બધા પેટ્રોલ અને ડીઝલ પર આવી ગયા છે. બેઝિકલી સીએનજી આમ પબ્લિકે જે કોઈ પણ અમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર એક્રોસ ધ કન્ટ્રી એ લગાવવા પાછળનો એમના એક હેતુ ઇકોનોમી હતી. આજની તારીખે એમને ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ એમાં એટલો ફાયદો થતો નથી, કારણ કે ઘણી જગ્યાએ પેટ્રોલ અને સીએનજી લગભગ સરખા પ્રાઇસ જેટલું છે. હું એક વસ્તુ સાથે સ્નેહલભાઈ સાથે સહમત છું કે નેચરલ ગેસના પ્રાઇસ છે એ એક્રોસ ધ વર્લ્ડ છે એ તમે 2021માં હતા તો એની કરતા અત્યારના લગભગ એની અંદર 70% નો વધારો થયેલો છે. અને એના માટે જ પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસ છે એ પણ યુએસ ની અંદર ઓલવેઝ ઓલ ટાઈમ હાઈ છે. મને યુએસ ના ઝંડા ઉપરથી યાદ આવ્યું એટલે હું કહું છું, નથિંગ સિરિયસ. પણ હું એટલું ચોક્કસ કહીશ કે જે પર્પસ થી લોકોએ સીએનજી વાહનો ખરીદ્યા અને જે પર્પસ થી એ લોકોએ અત્યારના એને ચલાવવા માટે ઇકોનોમી હતી, અને મેં આની પહેલા પણ કહ્યું કે એમની જે બચત થતી હતી એમાંથી એ લોકો એનો ઇન્સ્ટોલમેન્ટ ભરતા હતા, એમાં અત્યારના એમને ઘણી જ કટોતી આવેલી છે. અને એ એક એમના માટે સિરિયસ ઇસ્યુ છે. અને હવે એ જો તાકીદે પ્રાઇસ ઓછા ન થાય તો આ એવા ઘણા બધા લોકો છે કે જેને આનાથી વાહન ચાલકોને તો અસર થશે જ, એ 4 વ્હીલર હોય, 3 વ્હીલર હોય, અને સાથે સાથે જે આ આખો ઉદ્યોગ છે સીએનજી કિટ ઇન્સ્ટોલેશનનો, એવા લગભગ કદાચ અમદાવાદ કદાચ ગુજરાતની અંદર જ એવા 8-10 હજાર કારીગરો અથવા ટેકનિશિયન્સ હશે કે એ લોકોએ કંઈક ને કંઈક એમને અલગ બિઝનેસમાં ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જો આવી જ પરિસ્થિતિ રહે તો જોડાવાનો વખત આવી શકે એવું દેખાય છે. કારણ કે હાલના તબક્કે સ્ટેગ્નન્ટ છે, છેલ્લા 3-4 મહિનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. જી બિલકુલ. જી બિલકુલ. હર્ષિતજી, હું આપની પાસે આવીશ. એ આપણે મારો વાત નંબર છે. કરી રહ્યા છીએ એક મિનિટ બેન, મારે બોલવાનું હતું, તમે સ્કીપ કરો છો. નહીં, ચલો આપને પૂછ લો બસ કે અત્યારે આપણે જો વાત કરી Thank રહ્યા you. છીએ
સાંભળો, અત્યારે જે આપણે વાત કરીએ છીએ મોંઘવારીને લઈને, ત્યારે આ 2004 થી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 72 વખત ભાવ વધારો ઝીકાયો છે. રોકેટ ગતિએ ભાવ વધારો થયો છે, જેના કારણે અત્યારે તમામ નાગરિકોને એક જ સવાલ છે કે જીવવું અને ટકવું કેમ. આપણા દેશમાં એક બહુ અનફોર્ચ્યુનેટ વાત થાય છે, શું કે અત્યારે મારા નેતા ભાજપ, થેન્ક યુ, તમે આયા, અમે ક્યારના તમારા બધું સુનું લાગતું હતું સાહેબ, એટલે થેન્ક યુ. અને બીજી વાત, હા, એ પહેલા કહી દઉં કે આ પાછળ તમે ફ્લેગ જોઈને આટલું તમને થઈ ગયું. આપણે તો મોદી સરકાર ને ટ્રમ્પ, પેલું શું ટ્રમ્પ શું કર્યું તું ભૂલી ગઈ, પેલું ટ્રમ્પ તો કઈ નારા લગાડ્યા હતા ને આપણે બધા, નમસ્તે ટ્રમ્પ, નમસ્તે ટ્રમ્પ, નમસ્તે કર્યું તું. હા, ત્યારે તો આપણે બધા પેલા શું કે આટલો બધો જે કરોડો રૂપિયા, આ તો અરે ખાલી ઇન્ડિયાનો ઝંડો હતો બેન, ત્યારે ઇન્ડિયાનો પણ ઝંડો હતો, ત્યારે ઇન્ડિયાનો ઝંડો હતો, અમેરિકાનો ઝંડો હતો, બંને રાષ્ટ્રગાન ગાયા હતા, બંને રાષ્ટ્રગાન એક સાથે ગવાયા હતા. એ ઇન્ટરનેશનલ દેશના વડા જ્યારે મળતા હોય ત્યારે જે પ્રોટોકોલ હોય બધા પ્રોટોકોલ કરાયા હતા. બધા પાછળ અમેરિકા કે બીજા કોઈ દેશનો ઝંડો નથી, ફક્ત ને ફક્ત હશે તો તિરંગો જ હશે. તમે કયો પાછળ તિરંગો લગાવ્યો? તમે તો પાછળ ભારતીય જનતા પાર્ટી અમેરિકાનો flag નથી ભાઈ. કોઈ નહીં બોલે. અમેરિકાનો flag નથી. હર્ષલજી, કોંગ્રેસના લોકો સાંભળે કેમ કે ખાવાના દેખાવાના અલગ થઈ ગયા. ચલો હવે કમિંગ બેક ટુ, એટલે આપણે જે નમસ્તે ટ્રમ્પમાં કરોડો રૂપિયાનો ખર્ચો, આપણે એટલે આપણા દેશવાસીઓના પૈસા હતા ઓબ્વિયસલી, એક કરોડનો ખર્ચો કે અમને તો બિચારે ટેગ લગાડ્યો છે. ચલો આમાં મારે લાંબુ નથી કર્યું, ટોપિક ડાયવર્ટ નથી કર્યું. કમિંગ બેક ટુ, આપણે આની વાત કરીએ. નેચરલ ગેસ ઇન્ડિયાની જે ઇમ્પોર્ટ, આપણે 75 to 80% નેચરલ ગેસ ઇમ્પોર્ટ કરીએ છીએ અને ઘટ્યો નથી, વધ્યો છે ઇમ્પોર્ટ કરવાનો. એટલે મને એક ચીજ સમજ નથી પડતી કે 2014 થી તો જે અત્યારે આપણે સ્નેહલભાઈ મોટી સરસ વાત કરી કે ભાઈ આમ કરે તો હજી વિચારી દઉં કે હજી હાઇડ્રોજન ગેસની બી વાત ચાલી રહી છે, એટલું કઈ એક્સ્ટ્રા નવું આપી દઉં આઈટમ બી એમને બોલવા માટે, નેક્સ્ટ ડિબેટમાં એમને કામ લાગશે. પણ થયું શું? છૈયા પોઈન્ટ અત્યારે મારું એ છે કે તમે વાર્તા સારી કરો છો સાહેબ, મને તો બહુ ખુશી થઈ જાય, તો હેપી થઈ જાઉં છું. એક્ઝામ્પલ આપું, અમારી બિચારી બહેનોને ગાજર અપાયું કે તમને સસ્તામાં એલપીજી અપાશે. મારી બહેનોને એલપીજી પેલી કે ઉજ્જવલા યોજનામાં એલપીજી મળી. રેકોર્ડ પર છે કે ભાઈ બહેનો બિચારી એકવાર સિલિન્ડર કંઈક મળ્યું, પછી બીજી વાર કોઈક બહુ ઓછા લોકોએ, એક્ઝેક્ટ ડેટા પુલ કરીશ તો ખબર પડશે કે ખાલી 10 કે 15% લોકોએ બીજી વાર એ સિલિન્ડર ભરાયું અને ઘણા લોકોએ તો પોતાના ઘરમાં એને શોકેસમાં મૂકી દીધું. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં જે ગવર્મેન્ટો યોજના કરે છે, આ મોટી વાતો કરે છે. 2010માં એમને વાતો કરી એટલે સત્તા પર આવી, 2019માં ફરી વાતો કરી, લોકો તો કે હા ચલો થોડો વધારે ટાઈમ આપવો છે એટલે ફરી સત્તા પર આવી. પણ સાહેબ કેટલી વાતો કરશો તમે? હવે તમને 8 વર્ષ ઓછા પડે છે. હું એવું નથી કરતું કે તમે તરત ચેન્જ લાવી દો, જાદુનો વોન્ડ છે, ના, હું એવું બિલકુલ નથી કહેતી. પણ સાહેબ આજની તારીખમાં આટલી ફાસ્ટ દુનિયા ફરી રહી છે અને તમને 8 વર્ષ ઓછા લાગે છે. મને પ્રોબ્લેમ એ છે, ખાલી વાર્તા કરો તમે સોલર, મને નથી યાદ છે મોદી સાહેબ જયારે સીએમ હતા ત્યારે અહીંયા કચ્છમાં મોટા સોલર ફાર્મ્સ આપણે રાખ્યા હતા, પણ આજની તારીખમાં અનફોર્ચ્યુનેટલી રાજસ્થાન સોલરમાં ઇન્ડિયા ગુજરાત કરતા વધારે આગળ છે અને સત્ય છે. એટલે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે ખાલી વાર્તા કરવાથી એ નથી, આ વોટો મળી જશે થોડી વાર, થોડા ટાઈમ માટે, પણ પછી લોકો બી જાગૃત છે, લોકોને બી ખબર છે, ભલે બિચારા અભણ હશે, ઇમોશનલ હશે, દેશને ધર્મ આવી જશે એમના પર, પણ તો બી આજે ને તો કાલે લોકો જાગશે કે ભાઈ અહીંયા ખાલી વાર્તા થઈ રહી છે. હવે કમિંગ બેક ટુ આપણે સુશાસનની વાત કરીએ કે કેમ નેચરલ ગેસ યા કેમ પેટ્રોલિયમ, કારણ કે અલ્ટિમેટલી જ્યારે મેં ફરી રિપીટ કરું છું, હવે નેતા આવ્યા છે એટલે ફરી બોલવું જ પડે છે કે જ્યારે આપણું પેટ્રોલિયમના ક્રૂડ ઓઇલના ભાવ ઓછા હતા ને, અત્યારે તો આપણે રશિયા જોડે તો પૂરો ઇન્દિરા ગાંધી વખતની યારી દોસ્તી છે ને, હજી આપણે એ રિસ્પેક્ટ કરી છે યારી દોસ્તી. તો આપણે તો રશિયા સાથે સ્પેશિયલ ડીલો હતા, એ સ્પેશિયલ ડીલોનું શું થયું? તો ક્રૂડ ઓઇલ બધું આપણે તો હવે ફરી ક્યાં પહોંચ્યું આપણું ક્રૂડ ઓઇલ લોકો પાસે? એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં આપણી જે ડિપ્લોમસી છે, અનફોર્ચ્યુનેટલી આપણી ડિપ્લોમસીમાં અગર આપણા ઈએમ એટલે શું કે આપણે એક્સટર્નલ અફેર મિનિસ્ટર મોટી વાતો કરે ને આપણે લોકો તાલી મારીને ટ્વિટર પર એમને 2 ડાયલોગ મારે ને એને ગોળ ફેરવીએ. રુઝાનજી, હવે આપણી પાસે 30 સેકન્ડ જ છે, આપ બોલી શકો છો. એટલે ઇન શોર્ટ બેન, ફાઇનલી એટલું જ મારે કેવું છે કે નેચરલ ગેસનો યુઝેજ વધ્યો છે, ઘટવાના બદલે આપણું ઇમ્પોર્ટ વધ્યું છે. આપણે અગર આ રીતે કોઈ દિવસ આત્મનિર્ભર નહીં થઈ શકશું, આજની તારીખમાં ટોટલ જોવામાં આવે તો આપણે ડેફિસિટ ચાલી રહી છે, ફિસ્કલ ડેફિસિટ, આપણે ઇમ્પોર્ટ વધી રહ્યા છે ને એક્સપોર્ટ ઘટી રહ્યા છે. જી બિલકુલ બહુ સત્ય વાત આપણે કરી છે. હર્ષલજી, હું આપને પૂછવા માંગીશ કે આજે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભાવ વધારાની, માત્ર 18 વર્ષના બહુ ઓછા સમયગાળામાં રોકેટ ગતિએ ભાવ વધ્યા છે અને હરેક ચીજમાં કોઈ એક ચીજ પણ નથી કે જેમાં એકમાં જ ભાવ વધ્યો હોય તો કદાચ સામાન્ય જનતાને ફેર ના પડે. પણ આપણે વાત કરીએ તો ખાવાની વસ્તુથી લઈ કે આપણે આ ગેસની વાત કરીએ, કોઈ પણ
વસ્તુનો દરેકમાં ભાવ વધારો આવ્યો છે, શું કહેશો? ચોક્કસથી હું વાત કરું તો પહેલા સ્નેહલભાઈને મારો જવાબ આપી દઉં કે ભાઈ મારો બિઝનેસ છે, એટલે મારી પાસે આ બાજુ અમેરિકાનો છે ને આ બાજુ ઇન્ડિયાનો ઝંડો મારેલો છે, એટલે તમે પહેલા મુદ્દા ડાયવર્ટ ના કરશો અને તમારા મોઢા ઉપર આ રાષ્ટ્રવાદની વાતો શોભતી નથી, કારણ કે 52 વર્ષથી અમેરિકાના ઝંડા લઈને બેઠા છે, એ આવી બધી વાતો કરે છે, ખાલી બૂમો પાડવાથી ને ખોટું એગ્રેશન બતાવવાથી કઈ નહીં થાય. તમે લોકો જનતાની પાસે જાઓ, જનતા સાથે વાત કરો તો તમને ખબર પડે. અને આ રીતે રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વેચવાની જે ફેક્ટરી ખોલી છે ને, એ ફેક્ટરીમાં તમને કશું જ નહીં મળે ભાઈ. તમે કેવી રીતે હક જતાવો છો કે અમને રાષ્ટ્રવાદની વાત કરવાની હક નથી. તમે એ રીતે વાત ના કરી શકો કે તમે રાષ્ટ્રવાદની વાત કેવી રીતે કરો છો. તમે કે તમારા ગાંધી પરિવારને કોઈએ ટેકો આપ્યો નથી. ગુલામી વખતે અંગ્રેજોની તમે લોકો અરે ભાઈ ભગતસિંહને ભૂલી ગયા, ગાંધીજીના પરિવારના લોકોની જ વાત યાદ રહે છે. તમે કેવી વાત કરો થોડી માટે મ્યુટ કરે, કેમ કે આપણી પાસે સમય મર્યાદા છે. પ્લીઝ સ્નેહલભાઈએ હવે જવાબ સાંભળવો પડશે, તૈયારી રાખવી પડશે. તમે ટુ ધ પોઈન્ટ વાત કરો, મોંઘવારી પર બોલો. તમારી પાસે પણ આવું છું, આપણે પહેલા એમને સાંભળી લઈએ, આપણી પાસે બહુ ઓછો સમય છે. હર્ષલજી, આપણી પાસે 30 સેકન્ડ છે, બોલો. 52 વર્ષથી આરએસએસ ના કાર્યાલય ઉપર તિરંગો નથી ફરક્યો. ચલો હવે મુદ્દાની વાત ઉપર કરી દો. તમે એમને એવું મારો ફેસબુક જોઈ લેજો, પ્રોફાઇલ મેં જ ફરકાવ્યો છે ત્યાં ઉપર. અમે લોકોએ સલામી આપતો ફોટો છે, કેવી જુઠ્ઠી વાત કરે છે. સીએનજી ની વાતમાં આ લોકો આરએસએસ ના કાર્યાલય પર ઝંડાની વાત લે છે ને, ગજબ છે ને. રાહુલ ગાંધીએ ટ્રેનિંગ આપી લાગે છે ત્યાંથી. જી જી, આગળ તમે સારી ટ્રેનિંગ આપી છે. વિનંતી કરવી પડશે આપનો વોઇસ મ્યુટ કરવા માટે, કેમ કે મારી પાસે સમય મર્યાદા છે. હું આપની પાસે પણ આવું છું, પહેલા એમને સાંભળી લઈ કેવા શું માંગે છે, પછી હું તમારી પાસે પણ આવું છું. પ્લીઝ હર્ષિલજી બોલો. સાંભળવાની હવે તૈયારી. એ ભાઈએ એવું કીધું કે મોંઘવારી વધે, આમ થાય, ફલાણું થાય. હવે એમનું સરકારનું પ્રાઇસ મોનિટરિંગ ડિપાર્ટમેન્ટ છે, એને આંકડો આપ્યો છે કે 2021માં મોંઘવારીનો દર 4.3% હતો, જે વધીને એપ્રિલની અંદર 7.79% થઈ ગયો છે. જે ચોખા 2014માં 26.17 કિલો મળતા હતા, એ હાલમાં 35 રૂપિયા મળી રહ્યા છે. અને એ બધી વાર્તાઓ ગણાઈ કે અમે વેક્સિન મફતમાં આપી. અરે ભાઈ, તમે ઉપકાર નથી કર્યો. યુપીએ સરકારે, કોંગ્રેસની સરકારે પોલિયોની રસીઓ પણ ઘેર ઘેર જઈને મફત આપી છે. તારે આજે તમે સરખી રીતે ચાલી શકો છો. બીજી વાત સાંભળવાની તૈયારી પૂરી કરવા દો. હું તમારી પાસે પણ આવું છું. જી અર્પણજી બોલો, આપણી પાસે તમારી પાસે 30 સેકન્ડ છે. મફતમાં અનાજ આપવાની વાત કરી. અરે ભાઈ, એમના એક સંસદે એવું કીધું કે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું. અરે ભાઈ, દેશની વસ્તી 130 કરોડ રૂપિયા છે. 80 કરોડ રૂપિયાને તમે અનાજ આપ્યું એટલે તમારે વસ્તીમાં રૂપિયા ના આવે ભાઈ, માણસ આવું કરે છે. અને કેમ આ વચ્ચે બોલો છો? કેમ વસ્તીમાં માણસ આવે ભાઈ, માથા આવે, રૂપિયા ના થાય. તમે થોડુંક તો ભાઈ કેમ મોકલા? એમની વાત જ પૂરી નહીં થાય અને આગળ હું તમને સ્નેહલજી પર એમની વાત તો પૂરી થવા દો, પછી હું તમારી સાથે પણ વાત નહીં કરી શકું. આપણી પાસે સમય મર્યાદા છે.
ભાઈને પેલું આમ એમના સરકાર વિશે સાંભળવાની ટેવ જ છે. આપણી પાસે સમય મર્યાદા સમાપ્ત થઈ છે, તો આપ સૌ સાંભળવાની તૈયારી રાખો માહિતી સ્નેહલભાઈ. આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી. તો દર્શક મિત્રો, હવે સવાલ એ જ થઈ રહ્યો છે કે અત્યારે જે સતત મોંઘવારીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, દરેક વસ્તુમાં વધારો થયો છે, ત્યારે હવે સવાલ એ જ થઈ રહ્યો છે કે હવે આ મોંઘવારી ક્યારે રોકાશે અને આને રોકશે કોણ? તો આજે બસ આટલું જ. ફરીથી આવા એક નવા જ વિષય સાથે, સળગતા મુદ્દા સાથે મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી મને આપશો રજા. જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.